નમસ્કાર મિત્રો, ગ્રહોની માયામાં મારા દરેક વાલા જતકોનું સ્વાગત. આપ અમને નિહાળી રહ્યા છો ગ્રહોની માયામાં, અને આજે આપણે વાત કરીશું દૈનિક રાશિ ભવિષ્ય. મિત્રો, દૈનિક રાશિ ભવિષ્યની વાત કરતા પહેલા એક નજર નાખીએ આજના પંચાંગ ઉપર. 1 ફેબ્રુઆરી 2026 આજે રવિવારનો દિવસ. મિત્રો, સૂર્યદેવની ભુવન ભાસ્કરની આરાધના ઉપાસના કરી અને આજનો દિવસ શરૂઆત કરાઈ. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2026 મહામાક્ષ. મિત્રો, આજે પૂર્ણિમા, મહાપૂર્ણિમા. પ્રીતિ યોગ વિષ્ટિભદ્રકરણ ને પુષ્ય નક્ષત્ર આજના ચંદ્રમાં કર્ક રાશિમાં પરિભ્રમણ કરશે. આજનું અભિજીત મુહૂર્ત 12:13 થી 12:56 સુધી, અને આજના રાહુકાળ 4:30 થી 6 વાગ્યા સુધી. આજે સૂર્યનો ઉદય 7:09 સાંજે 6 વાગ્યા સુધી. તો મિત્રો, આ હતું આજનું પંચાંગ. હવે આપણે વાત કરીશું આજનું ગોચર. ગુરુ મહારાજ મિથુન રાશિમાં પરિભ્રમણ કરી રહ્યા છે, અને કર્ક રાશિમાં ચંદ્રદેવ, સિંહ રાશિમાં કેતુદેવ, અને શુક્ર, મંગળ, બુધ અને સૂર્યની યુતિ મકર રાશિમાં. કુંભ રાશિમાં રાહુ મહારાજ ને શનિદેવનું યથાવત મીન રાશિમાં પરિભ્રમણ ચાલી રહ્યું છે. તો આ હતું આજનું ગ્રહ ગોચર. મિત્રો, હવે આપણે વાત કરીશું આજની એક નાનકડી ટિપ્સ. આપની જન્મ કુંડલીમાં મારા દરેક વાલા જાતકોને અત્યારના જનરેશન પ્રમાણે કલાકાર ક્ષેત્રમાં, પછી તે ગીતકાર હોય, સંગીતકાર હોય કે એક્ટર્સ હોય, મોડ્યુલર બનવા માટે પણ ગ્રહોનો અભાવ ખૂબ જરૂરી હોય છે. જેની પણ જન્મ કુંડલીમાં ગ્રહોનો પાવર એ પ્રમાણે હોય તો આ ક્ષેત્ર સાથે જોડાતા જોવા મળે છે. મિત્રો, જેને એક્ટર બનવું હોય અને જેને એક્ટરની લાઈનમાં જવું હોય તેવા જાતકોને કયા કયા ગ્રહો ઉપર આધારિત હોય છે? તો સૌ પ્રથમ શુક્રદેવ કલા ઐશ્વર્યના કારક. કલાકાર એ બનશે કે જેનું રૂપ, સૌંદર્યની બાબતો આવતી હોય, ત્યાં શુક્રને લેવામાં આવે છે. બીજા નંબરે ચંદ્ર એ રૂપ અને મનના કારક છે, તો શુક્ર ચંદ્રની બાબતો જોવામાં આવે. અને ત્રીજા નંબરે બુધદેવ, તો બુધ એટલે વાણી, ડાયલોગ બોલવા, ગીત ગાવું, તે વાણી ઉપર આધારિત હોય છે. તમારી વાણી શુદ્ધ હોય, બોલવાની સ્પીચ સારી હોય, સૌંદર્ય હોય અને મન ઉપર એકાગ્રતા હોય, ત્યારે આવા જાતકો કલાકારી ક્ષેત્રમાં જોડાય છે. ચોથા નંબરે મંગળદેવ એટલે આક્રમક, જોશ, જુનૂન. તમે કોઈ એવું કોઈ રીલ ઉતારતા હોય, તેમાં જુનૂન જોઈતું હોય છે, ત્યાં તમારું ધૈર્ય કે મનોરંજન કામમાં ના આવે. કોઈ એવો રોલ આવ્યો તેમાં જ્યારે મંગળની આક્રમકતા હોય, તમારા શરીર ઉપર, તમારા ફેસ ઉપર એવો એક દેખાવ ઉભો કરવાનો હોય કે તમારામાં ગુસ્સો આવે, તો ગુસ્સો કોણ લાવે? તો મંગળ આવે. મિત્રો, આ 4 ગ્રહોની બાબતો રહેલી છે. જ્યારે આવા ગ્રહો ઊંચના, મિત્ર ક્ષેત્રી, ચોથે, 5મે, 11મે આવા પડેલા હોય ત્યારે સમજવું કે તમારા જીવનની અંદર કલાકારી ક્ષેત્રની બાબતો જોવા આવે છે. અને 5મો ગ્રહ એટલે સૂર્યદેવ, કોન્ફિડન્સ પાવર. જેટલું તમારામાં તેજ હોય એટલા તમે ખૂબ પોપ્યુલર અને ખૂબ આગળ વધવાના. તો મિત્રો, આ પંચગ્રહી યોગ જે થયો એ તમારા એક્ટરની લાઈનમાં જવું હોય તો આ 5 ગ્રહો પર આધારિત બનવામાં આવે છે. આવા જ્યારે ગ્રહોની યુતિ, આવા ગ્રહોનો સંબંધ મિત્ર ક્ષેત્રે અને શુભ ગ્રહોની અસરમાં હોય ત્યારે કલાકારી લાઈનમાં જવાના ખૂબ સારા યોગ બનતા હોય છે. એક્ટર બનવું એ કંઈ નાના છોકરાના ખેલ નથી મિત્રો. તેની પાછળ પરાક્રમ, સાહસ અને લગન આ બધું છુપાયેલું હોય છે. તો જેની પણ જન્મ કુંડલીમાં આવા ગ્રહો આધારિત જ્યારે એક્ટરની લાઈનમાં તમારા કે એક્ટરના યોગ પડેલા હોય તેવા જાતકોએ આ લાઈનો પસંદ કરવાની હોય છે. ક્યાંક કોઈ ગ્રહની નબળા પડતા હોય ત્યારે તેની પૂજા પાઠ કરી અને આગળ વધવાના યોગ પણ બનતા હોય છે. તો મિત્રો, આ હતી એક આજની નાનકડી ટિપ્સ. હવે આપણે વાત કરીશું આજનું દૈનિક રાશિ ભવિષ્ય.
મેષ રાશિથી લઈને મીન રાશિ સુધીના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? મિત્રો, પુષ્ય નક્ષત્ર અને પૂર્ણિમાનો દિવસ. પુષ્ય નક્ષત્ર શનિ મહારાજનું નક્ષત્ર અને ચંદ્રમાં આજે પોતાની રાશિમાં સ્વગૃહી ભ્રમણ કરશે. કર્ક રાશિમાં ચંદ્રદેવનું પરિભ્રમણ. તો આજનો દિવસ મેષ રાશિથી માંડીને મીન રાશિના જાતકોને કેવું રહેશે? નાના મોટા ઉપાયો, આરાધના, ઉપાસના કરી અને આજનો દિવસ સફળ બનાવો. મિત્રો, પ્રથમ રાશિની વાત કરીએ તો મેષ રાશિ. મેષ રાશિના જાતકોને ચતુર્થ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ આજે મન આનંદિત, માતાના આશીર્વાદથી દરેક કાર્યો સફળતાવાળા પ્રાપ્ત થવાના. આવકમાં વૃદ્ધિ. ઘણા સમયથી મકાનના, વાહનના પ્રશ્ન સ્થગિત થયેલા હોય તો આજે ઉજાગર થવાથી મનમાં આનંદ અને ઉત્સાહ. લાગણીના સંબંધો. એક પ્રશ્ન થોડોક વિચારવા જો કે જેને ઘણા સમયથી તમે જેને ચાહતા હોય, જેને પ્રેમ કરતા હોય, તે પછી પરિવારના સભ્ય હોય કે મિત્ર વર્તુળ હોય, અને આજે એક નાનકડી બાબતો કર તમારા મનમાં ઠેસ ના પહોંચે તેનું ખાસ કાળજી રાખવાની. તો મિત્રો, આજના દિવસમાં મેષ રાશિના જાતકોએ સૂર્યદેવની આરાધના, ઉપાસના કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું વૃષભ રાશિની. વૃષભ રાશિના જાતકોને ત્રીજા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આજના દિવસમાં વૃષભ રાશિના જાતકોએ દરેક પ્રકારના સાહસો કરતા પહેલા જો વિચારીને કાર્યો કરવા. મનમાં નેગેટિવ, પોઝિટિવ કાર્યો તમારા ચાલવાના. શું કરું, શું ના કરું, મનમાં દ્વિધા ઉત્પન્ન થાય. અને આજે તમારું કર્મક્ષેત્ર અને ભાગ્ય પરાક્રમથી આગળ આવવાનું. નાના ભાઈ બહેનોનો સાથ ને સહકાર મળશે અને નાના મોટા પ્રવાસોમાં તમને સફળતા મળશે. તો આજના દિવસમાં વૃષભ રાશિના જાતકોએ મન ઉપર કંટ્રોલ રાખીને કાર્ય કરવાના. મિત્રો, આજે પૂર્ણિમાનો દિવસ છે. તમારા ઈષ્ટ દેવીના એક મંત્ર કરી, એક મંત્રની એક માળા કરી અને આજનો દિવસ સફળ બનાવો. મિત્રો, વાત કરીશું મિથુન રાશિની. મિથુન રાશિના જાતકોને ધનસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આજે મિથુન રાશિના જાતકોને આવકમાં વૃદ્ધિ, કુટુંબમાં, પરિવારમાં કંઈક નવા વ્યક્તિનું આગમન, વિલ વારસો, પ્રોપર્ટીના લાભ, ભાગ્યની ઉન્નતિ, પિતાના ધનના લાભ. મિથુન રાશિના જાતકોએ આજે ગળાને લગતી તકલીફ, થોડીક કમ્પ્લેન આવી શકશે. વાયરલ ઇન્ફેક્શન કે દાંતના લોકોથી થોડુંક સાચવવું. એકંદરે આજનો દિવસ આપના માટે સફળતાવાળો છે. તો મિથુન રાશિના જાતકોએ સૂર્યદેવના મંત્ર કરવા, ઓમ સૂર્યાય નમઃ, અને ગાયને ઘઉં અર્પણ કરવા. મિત્રો, વાત કરીશું કર્ક રાશિની. કર્ક રાશિના જાતકોને લગ્નમાંથી પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. આજે પતિ પત્નીના સંબંધોમાં ક્યાંક નાની મોટી કચાશ ના રહે તેની કાળજી લો. એકંદરે દિવસ આનંદ, ઉત્સાહ, ખાવા પીવા અને હોટલમાં જવાના યોગ પણ એટલા જ પ્રમાણમાં રહેલા છે. પણ ક્યાંક પતિ પત્નીના પ્રશ્નો બને છે તેની કાળજી લેવી. પત્નીનો પ્રેમ ને પતિના પ્રેમમાં આજે મધુરતા પ્રાપ્ત થવાની, પણ એક શબ્દના કારણે ક્યાંક ખંડિત ના થવાય. વિલ વારસો, પ્રોપર્ટી, ગુપ્ત ધનના લાભ મળવાના. આજના દિવસમાં કર્ક રાશિના જાતકોએ કોઈ બાબતનું મોટિવેશન કરવું હોય, સામાજિક કાર્ય હોય, રાજકીય કાર્ય હોય, માતાના કાર્યમાં મન પરોવાશે. માતાની લાગણીઓ તમને આજે ઘેરી જશે. કર્ક રાશિના જાતકોએ આજે શિવજીના મંદિરે ગોળ અને ઘઉં અર્પણ કરી ઓમ નમઃ શિવાયનો મંત્ર કરો. મિત્રો, વાત કરીશું સિંહ રાશિની. સિંહ રાશિના જાતકોને 12મા સ્થાને પરિભ્રમણ કરશે ચંદ્રદેવ. મિત્રો, ચંદ્રદેવ જ્યારે 12મા સ્થાને પરિભ્રમણ કરતા હોય ત્યારે દરિયાપારની મુસાફરીની બાબતો, એક્સપોર્ટ ઇમ્પોર્ટના લગતા ધંધાના આવા કોઈ કાર્યો જે જાતકો કરતા હોય તેને લાભની બાબતો કહી શકાય. ઘણા સમયથી તમારા ફોરેન રિલેટેડ કાર્ય સ્તંભિત થયા હોય તો આ સમય દરમિયાન થવાના કાર્યો શક્યતાવાળા બની શકે છે. જે જાતકો સોના ચાંદીમાં નાણાં રોકવા માંગતા હોય તેવા જાતકોએ આ સમય દરમિયાન વિચારવાનું. ક્યાંક મોટું ગાબડું પડવાના યોગ પણ પડી શકાય. તો આવા કોઈ પણ પરાક્રમ નહીં કરવા. સિંહ રાશિના જાતકોએ તાંબાના કળશમાં સૂર્યદેવને જળ અર્પણ કરી અને ગાયત્રી મંત્રની આરાધના ઉપાસના કરી. મિત્રો, વાત કરીશું કન્યા રાશિની. કન્યા રાશિના જાતકોને લાભ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ.
મિત્રો, કન્યા રાશિના જાતકોને શેર સટ્ટા, લોટરી, સંતાનથી લાભ, મિત્ર વર્તુળથી લાભ, પ્રેમમાં વૃદ્ધિ. આજે તમારો પ્રેમ તમારા કામમાં આવવાનો, પ્રેમ તમારો લગ્નમાં તબદીલ થાય તેવા પણ યોગ કહી શકાય. પ્રેમમાં વૃદ્ધિ થવાની, આકસ્મિક પ્રેમ અને મનની અંદર આનંદ અને ઉત્સાહ. આવકમાં વૃદ્ધિ થવાની અને ધારેલા કાર્યો સફળતા થવાની. તમારી ઈચ્છા પૂર્તિ, તમારી દરેક ઈચ્છાઓ આજે પૂર્તિ થવાની. તો કન્યા રાશિના જાતકોએ આજના દિવસમાં ગણપતિના મંત્ર કરવા, શિવજીના મંત્ર કરવા અને ગાયને ગોળ કેવાય રોટલી અર્પણ કરી. મિત્રો, વાત કરીશું તુલા રાશિની. તુલા રાશિના જાતકોને દસમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. જે જાતકો પોલિટિક્સમાં પડેલા હોય, શનિદેવ પોલિટિક્સના કારક, પુષ્ય નક્ષત્ર પોલિટિક્સનું, અને જે જાતકો પોલિટિક્સમાં પડે હોય, રાજકારણમાં પડ્યા હોય તેવા જાતકો આજે થોડુંક સાવચેતી લેવી. મનની અંદર ક્યાંક તકલીફ ઊભી ના થાય, ક્યાંક તમે પોપ્યુલર બનવા જાઓ અને ક્યાંક તમારો વિરોધ પ્રદર્શન ના થાય તેની કાળજી. તો તુલા રાશિના જાતકોએ આજના દિવસમાં ખૂબ જ કાળજી લેવાની. પણ મનમાં આનંદ ને ઉત્સાહ રહેલા છે. મનમાં આનંદના ઉત્સાહના કારણે દરેક કાર્યમાં સફળતા થાય. મનમાં નાનકડા ટેન્શન ઉભા થવાના. ખાવા પીવામાં કાળજી લેવી. અને જે જાતકો નોકરી કરતા હોય તો નોકરીની અંદર ઉપલા અધિકારીઓ સાથે વાદ વિવાદ નહીં કરવા. તમારા નીચેના વ્યક્તિઓના ખુશ રાખી અને આજનો દિવસ પસાર કરી શકો. મિત્રો, વાત કરીશું વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિના જાતકોને ભાગ્યસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, વૃશ્ચિક રાશિના જાતકોને મકાન સુખ, વાહન સુખના પ્રશ્ન લાભ થવાનો, ભાગ્યની ઉન્નતિ, ધાર્મિક કાર્યોમાં સફળતા, પિતાના ધનનો લાભ, સાથે સાથે ઇન્કમમાં વધારો થવાનો અને આજના દિવસમાં તમારા દરેક પરાક્રમમાં સફળતા મળવાની. વૃશ્ચિક રાશિના જાતકોએ આજના દિવસમાં હનુમાનજીની આરાધના, ઉપાસના અને સૂર્યદેવને જપ પણ કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું ધન રાશિની. ધન રાશિના જાતકોને અષ્ટમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. ધન રાશિના જાતકોને વાયરલ ઇન્ફેક્શન, ગળાની તકલીફ, તાવ કે ટાઇફોઇડ જેવી બાબતોથી સાવચેતી લેવી. બીમારી લાંબા સમયની આવી જાય તેવા પણ યોગ બની શકે. આજના દિવસમાં વાતના રોગો, વાયુ પ્રકૃતિના કારણે હાથ પગમાં કળતર અને છાતીમાં દુખાવાની બાબતો ઉપસ્થિત થાય. તો આજના દિવસમાં લો બીપી અને હાઈ બીપી જેવા પ્રશ્નથી જે જાતકો જોડાતા હોય અને યુરેન સંબંધિત રોગોથી પીડાતા હોય તેવા જાતકોએ આ સમય દરમિયાન પોતાના ડોક્ટરની સલાહ પ્રમાણે કાર્યો કરવા. અને આજના દિવસમાં કાળા કૂતરાને દૂધને રોટલી અર્પણ કરી અને હોમ શમ શનિચારાય નમઃના મંત્ર કરવા. મિત્રો, વાત કરીશું મકર રાશિની. મકર રાશિના જાતકોને સપ્તમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. આજના દિવસમાં મન અને આત્માથી કરેલા કાર્યોમાં સફળતા થાય, પતિ પત્નીનો પ્રેમ થાય અને આજે સૌંદર્ય પ્રસાધન અને સમાજ પાછળ આજે તમારો પૂર્ણ સમય પ્રાપ્ત થવાનો. આજના દિવસમાં ધન ના લગતા ચિંતા તમારી મનમાં ઊભી થવાની. નાણાકીય અને કુટુંબ બંનેથી તમને ચિંતા ઊભી થવાની. મકર રાશિના જાતકોએ આજના દિવસમાં ઓમ નમો હનુમંત ભયભંજનાય સુખમ કુરુમ ફટ સ્વાહાના મંત્ર કરવા સાથે ગાયને ગોળ ગીવાય રોટલી અને અડદના દાણા અર્પણ કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું કુંભ રાશિની. કુંભ રાશિના જાતકોને અષ્ટમ સ્થાને, છઠ્ઠા સ્થાને પરિભ્રમણ કરતા આ ચંદ્રદેવ. છઠ્ઠા સ્થાને ચંદ્રદેવનું પરિભ્રમણ. તો આજના દિવસમાં કુંભ રાશિના જાતકોએ વાયરલ ઇન્ફેક્શન, પેટને લગતા રોગો, ખાવા પીવામાં કાળજી, થાઇરોઇડ, ડાયાબિટીસમાં વધારો થવાથી મનમાં ચિંતા ઉપેટીને તેની કાળજી લેવી. આજના દિવસમાં પગમાં કળતર હોય તેવું તમને લાગ્યા કરે. કુંભ રાશિના જાતકોએ આજના દિવસમાં વાયુ પ્રકૃતિવાર રોગોથી સાચવવું. તીખું, તળેલો અને હાથાવાળો ખોરાક આજે નહીં લેવો. કુંભ રાશિના જાતકોએ આજના દિવસમાં ઓમ રા રાહવે નમઃ અને હોમ શમ શનિચરાય નમઃના મંત્ર કરવા અને કાળા કૂતરાના દૂધને રોટલી અર્પણ કરી. મિત્રો, વાત કરીશું મીન રાશિની. મીન રાશિના જાતકોને પંચમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આજે પ્રેમમાં વૃદ્ધિ થવાની, સંતાનના સારા સમાચાર, સંતાનથી લાભ. ઘણા સમયથી તમે જે રોગથી પીડાતા રોગમાં શાંતિ થવાથી અને રોગ ઓછો થવાથી મનમાં આનંદ અને ઉત્સાહ, પતિ પત્નીના પ્રેમમાં વધારો થાય અને આજે નાનકડો પ્રવાસના યોજના પણ કરી શકાય. આજના દિવસમાં મીન રાશિના જાતકોએ સંતાનનો લાભ ને સંતાનથી લાભ સાથે શેર સટ્ટા લોટરીમાં પ્લાનિંગ કરી શકાય. તો મિત્રો, આજના દિવસમાં તમારે શિવજીના મંદિરે કાળા અડદ અર્પણ કરી અને હોમ રાહવે નમઃના મંત્ર કરી
અને હોમ શમ શનિચરાય નમઃનો મંત્ર કરો. મિત્રો આ હતું આજનું દૈનિક રાશિ ભવિષ્ય. ફરી મળીશું આ જગ્યા ચેનલમાં. જય માતાજી.